नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले के वापी में पहली बार 1000 सीटों की क्षमता वाले एयर कंडीशनर ऑडिटोरियम के निर्माण के लिए भूमि पूजन किया गया। इस भव्य ऑडिटोरियम का निर्माण लगभग 13 से 15 करोड़ रुपए की लागत से किया जाएगा। भूमि पूजन गुजरात राज्य के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई, मेरिल ग्रुप के नानूभाई बाम्भरोलिया और वीआईए के सदस्यों की उपस्थिति में संपन्न हुआ। इस अवसर पर मंत्री कनुभाई देसाई ने वीआईए की टीम की प्रशंसा करते हुए कहा कि जब भी कोई प्रोजेक्ट शुरू किया गया है, वीआईए के सभी सदस्यों ने टीम वर्क के जरिए उसे सफल बनाया है। उन्होंने खास तौर पर ए शाह, मनुभाई और रजनीश भाई जैसे वरिष्ठ सदस्यों के योगदान की सराहना की। वीआईए के पूर्व अध्यक्ष योगेश भाई काबरिया ने घोषणा की कि सर्वसम्मति से इस ऑडिटोरियम का नाम कनुभाई देसाई वीआईए ऑडिटोरियम रखा जाएगा। इस प्रोजेक्ट को मेरिल ग्रुप द्वारा पूरा किया जाएगा और यह ऑडिटोरियम आधुनिक सुविधाओं से युक्त होगा, जो नाटकों और सांस्कृतिक कार्यक्रमों जैसे प्रोजेक्ट्स के लिए उपयोगी साबित होगा। वीआईए के अध्यक्ष सतीश भाई पटेल ने सभी का स्वागत करते हुए कहा कि दक्षिण गुजरात में यह आइकॉनिक ऑडिटोरियम वापी में बनेगा, जो पूरे क्षेत्र के लिए एक आदर्श स्थापत्य बनकर उभरेगा। उन्होंने इस प्रोजेक्ट के लिए मेरिल ग्रुप के प्रबंध निदेशक अंजुम भाई बिलाखिया और मंत्री कनुभाई देसाई का आभार व्यक्त किया। भूमि पूजन समारोह के बाद मंत्री और वीआईए के पदाधिकारियों ने नए ऑडिटोरियम की विस्तृत योजना की प्रस्तुति देखी। मंत्री ने निर्माण से संबंधित आवश्यक सुझाव भी दिए। कार्यक्रम में वापी नगर पालिका के अध्यक्ष पंकज पटेल, वीआईए के पूर्व अध्यक्ष अमृत भाई शाह, उद्योगपति महेंद्र भाई शाह और कई अन्य प्रमुख हस्तियां उपस्थित रही। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કહી શકાય અને લગભગ 50 વર્ષ ઉપર આ એસ્ટેટનું આયુષ્ય થયું છે અને એમાં અનેકવિધ વિકાસના કામો થયા। ખાસ કરીને વાપીના ઉદ્યોગકારોને અભિનંદન આપ્યું કે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગના વિકાસની સાથે સાથે વાપીના વિકાસમાં પણ ઘણો બધો રસ લઈને વાપીના અનેક વિકાસના કામો કર્યા છે, જેમાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, કોલેજ હોય કે રોડ રસ્તાના કામ હોય। આમાં બધા ઉદ્યોગકારોએ એનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને નોટિફાઈડ એરિયાના 33% ગ્રાન્ટમાંથી આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ રીતે સારી રીતે વિકાસ થયો છે અને દરેક ગ્રાન્ટનો સદુપયોગ થયો છે એમ કહી શકાય। અને સાથે સાથે જ્યારે ઉદ્યોગનો વિકાસ થાય, જરૂરિયાતો વધતી જાય અને એની સાથે ઉદ્યોગકારોએ પોતાની જે કુશળતા છે એ બતાવીને ઉદ્યોગોને પણ સંપૂર્ણ રીતે જીવિત રાખ્યા છે। જ્યારે રિન્યુએબલ એનર્જી હોય કે ગ્રીન ઉર્જાની વાત હોય, ત્યારે ઉદ્યોગકારોએ પણ ગ્રીન ઉર્જામાંથી જ પ્રોડક્શન કરીને પણ એક નવો ચીલો કર્યો છે। વીજીએલ એટલે કે વાપી ગ્રીન એન્વાયરો કંપની પોતે પણ પોતાની ટ્રીટમેન્ટ માટે ક્લીન એનર્જીનો ઉપયોગ કરે છે। આવા ઉદ્યોગકારોએ અનેક કામો કર્યા છે અને સાથે સાથે વાપીને એક અદ્યતન જે ઓડિટોરિયમની જરૂર હતી એનું પણ ઇલેક્ટ્રિક ગ્રુપના મુખ્ય આપણા અંજુમભાઈ મારફતે આ એક સુંદર રીતે ઓડિટોરિયમ વાપીના ઉદ્યોગકારોને ભેટ આપવાનું અને વાપીના નાગરિકોને ભેટ આપવાનું એક જે ઉમદા કાર્ય કર્યું છે અંજુમભાઈ અને સમગ્ર ઇલેક્ટ્રિક ગ્રુપને અને સાથે નાનુભાઈ જેઓ સદાય અમારી સાથે રહે છે, એમને પણ ખાસ અભિનંદન। આજનું ઓડિટોરિયમ જે વાપી ખાતે માનનીય પ્રદેશ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું, એ ઓડિટોરિયમ અમારું ટોટલી 980 સીટનું બનવાનું છે અને 22 વર્ષથી જે જૂનું ઓડિટોરિયમ હતું એ જ જગ્યાએ પાછું કરવાનું છે અને એમાં જગ્યા જે હતી એના કરતાં થોડું મોટી જગ્યામાં અને ટોટલી આખું એમાં કોઈ અંદરની સાઈડ પર વન સાઈડ જ નીચેથી લઈને ઉપર સુધી બધી સીટો રહેશે અને મોટું એનું આખું સ્ટેજ છે। સાથે સાથે એનું લુક બી બહુ કહેવાય છે કે કદાચ દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું ઓડિટોરિયમ અને એક વાપી માટે પ્રાઉડ લેવા જેવું છે। 980 સીટ એટલે જિલ્લામાં કદાચ પહેલું મોટામાં મોટું ઓડિટોરિયમ બનશે। ખાસ આની એક કહેવાય ને મહત્ત્વ કે આપણે જાણીએ છીએ કે 25 વર્ષ જૂનું જ્યારે ઓડિટોરિયમ જૂનું હતું ત્યારે સૌથી પહેલું વાપી ખાતે જ આ ઓડિટોરિયમ હતું, એ આજુબાજુના વિસ્તારમાં હતું નહીં। ઘણા કાર્યક્રમો થઈ ગયા અને સૌથી પહેલાં અમારા જ્યારે પદ્મભૂષણ વજીભાઈ શ્રોફ અહીંયા પ્રેસિડેન્ટ હતા,
એ વખતનું એના પછી બનેલું હતું. અને આજે ત્યારે આટલું મોટું ઓડિટોરિયમ અને ખાસ કરીને અંજુમભાઈ વિલક્ષણ બેરુલ ગ્રુપ જે આખું ઓડિટોરિયમ બનાવવાનો જે એમને ટોટલી ખર્ચો એમના તરફથી છે. અને આખું ઓડિટોરિયમ 1 વર્ષમાં આવતા દિવાળી સુધી એ પૂરું થઈ જશે. ને આપણે દિવાળીમાં પાછું જ આનંદ કરીને કનુભાઈ દેસાઈના યાદ હસ્તે પાછું એમનું ઉદઘાટન કરાવીશું. અને દરેક ઉદ્યોગપતિઓ સાથે રહીને આ જે સાહસ વાપી માટે કાયમ માટે કરતા રહે છે. અને બધા જ ઉદ્યોગપતિઓ સાથે રહીને જે કામ કરીએ છીએ તેના ફળસ્વરૂપે આજે આ ઉદ્યોગો ખાસ તો આજે બધા જાણીએ છીએ કે જે રીતે હમણાં યોગેશભાઈએ જાહેરાત કરી અને ખાસ અંજુમભાઈનો જ ખાસ વિચાર હતો કે આપણે જે આટલા વાપી માટેના આજુબાજુના વિસ્તારમાં વિકાસના કામ આટલા સરસ કરી રહ્યા છે અને વિકાસના કામ ખાસ કરીને કનુભાઈના નેજા હેઠળ અને કનુભાઈની એક રૂપરેખા છે તેના અંદરમાં થઈ રહ્યા છે. આપણે કેમ કનુભાઈ દેસાઈ સાહેબનું નામ ન આપીએ. અને આજે બધા જ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેકે દરેક ઉદ્યોગપતિએ ત્યારે યોગેશભાઈ પ્રસ્તાવ મૂક્યો અને અંજુમભાઈનો જે ખ્યાલ હતો અને એમને જ કીધેલું હતું એટલે આપણે આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું જે ઓડિટોરિયમ બન્યું છે એ કનુ દેસાઈ વીઆઈઓ ઓડિટોરિયમ આજે બધા જ ઉદ્યોગપતિઓના અને ખાસ કરીને જે રજૂઆત થઈ એમાં બધા જ વજન કરીને એમના નામે આજે બની રહ્યું છે. આપણે એટલા માટે નામ બનાવ્યું છે જ્યારે વાપી માટે આટલા વિકાસને અમારી સાથે જોડાયેલા છે કનુભાઈ અને જે રીતે આપણે જોઈએ છીએ જે રીતે વાપીનો વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ પુરુષ જે રીતે કામ કરી રહ્યા છે આપણી બધાની ફરજ છે કે આપણે કંઈ એમને કંઈ આપીએ. એના ફળસ્વરૂપે આજે એમના નામે આજે જાહેરાત કરી. અંદાજિત આ 15 થી 17 કરોડની વચ્ચે ખર્ચો છે. અને ટોટલ ઓડિટોરિયમ આજે જે તમે સંજીવ કુમાર ઓડિટોરિયમ જે સુરત જઈ રહ્યા છો એના કરતાં બી અદ્યતન બનવાનું છે. અને લોકો અહીંયા ઓડિટોરિયમમાં આજુબાજુની જે બધી સ્કૂલો છે આ જે દર વર્ષે પ્રોગ્રામ થતા છે સામાજિક ક્ષેત્રે પ્રોગ્રામ થતા છે એનું આ ઓડિટોરિયમમાં જે ઓડિટોરિયમ બની રહ્યું છે એમાં પોતે ઇન્વોલ્વમેન્ટ આવીને જ્યારે આ સરસ પોતાનો પ્રોગ્રામ કરી રહ્યો છે એ બધું. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।